સુરતના ડિંડોલી વિસ્તારમાં ખંડણી માંગવાની ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે. ડિંડોલી રીઝન પ્લાઝા પાસે રહેતા ટ્રાન્સપોર્ટના માલિક મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકોરને લોરેન્સ બિશ્નોઈના નામે 50 લાખની ખંડણી માંગી ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ ચલાવી અને ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લીધા છે. મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકોર જે ડિંડોલી ઉત્સવ રેસિડેન્સીમાં રહે છે અને જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. શનિવારે રાત્રે લગભગ 11:30 વાગે પોતાના ઓફિસથી બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પુલવામા સહિત 4 રસ્તા પાસે તેમની પાછળ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેઓની બાઇક રોકાવી અને કમરમાંથી હથિયાર કાઢી તેમના નામની પુષ્ટિ કરી. અજ્ઞાન શખ્સે પોતે લોરેન્સ બિશ્નોઈના માણસ તરીકે ઓળખ આપી તેમના મોબાઈલ પરથી કોઈ અજાણ્યાને ફોન લગાવ્યો અને ધમકી આપતા કહ્યું, 50 લાખ રૂપિયાની ખંડણી તૈયાર રાખજો, નહીંતર ઠોકી દઈશ. આ ધમકીથી ડરી ગયેલા મહારુદ્રના સંબંધીના દીકરા શુભમ સાથે ચર્ચા કરી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારુદ્ર જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યા હતા ત્યારે સાંજે ફરી એકવાર ખંડણી માંગનાર શખ્સનો ફોન આવ્યો. આ વખતે તેમણે પોતાના ઓફિસમાં પ્રોટેક્શન મની મોકલવાની ચેતવણી આપી અને ના મોકલીએ તો તેમના ઘરે ફાયરિંગ કરવાની ધમકી આપી. આ સમગ્ર ઘટનાએ પરિવારને વધુ ભયભીત બનાવી દીધા હતા. આ કિસ્સામાં આરોપીઓ લોરેન્સ બિશ્નોઈના નામનો ઉપયોગ કરીને ખોટો ભય ફેલાવી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેઓને ઝડપ્યા બાદ વધુ પૂછપરછ કરી રહી છે કે શું આ કેસમાં અન્ય લોકો પણ સામેલ છે કે નહીં. ગઈ તારીખ 21/12/2024ના રોજ મહેન્દ્ર ઉર્ફે રામબોલ ઠાકુર નામનો 49 વર્ષનો જે વ્યક્તિ છે જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે 25 પેટી તૈયાર રાખજે. અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો. ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં આવી. ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી ને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે. એમાં 2 બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને 2 બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય. એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો. એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય. એટલે એને વિચાર આવતા એને આ બીજા 2 મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી. પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે, તું પૈસા નહીં મોકલાવ. ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને 4 જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.